નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ અગત્યની યોજના મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના વિશે વિગતવાર વાત કરીએ. કોઈ પણ મા બાપનું સપનું શું હોય? બસ એ જ કે એમના બાળકનું ભવિષ્ય એકદમ ઉજ્જવળ બને, બરાબર ને? અને આ ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની ચાવી તો શિક્ષણ જ છે. બસ આ જ વિચાર સાથે સરકાર એક એવી યોજના લાવી છે જે ખરેખર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઉડવા માટે પાંખો આપે છે. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. સૌથી પહેલો સવાલ કે આ જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના આખરે છે શું? એકદમ સરળ ભાષામાં કહું તો આ સરકાર તરફથી એક આર્થિક મદદ છે. કોના માટે? એવા હોશિયાર વિદ્યાર્થીઓ માટે જેઓ ધોરણ 6 થી 12 સુધી ભણવાના છે, જેથી પૈસાના અભાવે કોઈની પણ ટેલેન્ટ વેડફાઈ ન જાય. અને હા, અહીં જે પણ માહિતી છે એ એકદમ પાકી છે, સીધી સરકારી જાહેરાતમાંથી જ લેવામાં આવી છે. અને તમને જણાવી દઉં કે આ યોજના શૈક્ષણિક વર્ષ 2023-24થી શરૂ પણ થઈ ગઈ છે. ઓકે, તો હવે સૌથી મોટો સવાલ, આ યોજનાનો ફાયદો કોને મળી શકે છે? કોણ છે જે આ તકનો લાભ ઉઠાવી શકે છે? ચાલો એ જાણીએ. અને આ કોઈ નાની સૂની યોજના નથી હો. સરકારનો ટાર્ગેટ છે રાજ્યભરના લગભગ 2 લાખ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો. આ એવા વિદ્યાર્થીઓ છે જે સરકારી કે ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં ભણી રહ્યા છે. તો આના માટેની મુખ્ય શરતો શું છે? બહુ સિમ્પલ છે. વિદ્યાર્થી સરકારી અથવા તો અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળામાં ભણતો હોવો જોઈએ અને તેણે ધોરણ 5નો અભ્યાસ પૂરો કરેલો હોવો જોઈએ. બસ આટલી બેઝિક જરૂરિયાત છે. સારું, લાયકાત તો સમજાઈ ગઈ, પણ આટલા બધા વિદ્યાર્થીઓમાંથી પસંદગી કેવી રીતે થતી હશે? એની શું પ્રોસેસ છે? ચાલો એ પણ સમજી લઈએ. જુઓ, પ્રોસેસ એકદમ ક્લિયર અને પારદર્શક છે. પહેલાં ધોરણ 6માં એડમિશન માટે એક કોમન મેરિટ પરીક્ષા લેવાય છે. પછી એ પરીક્ષાના રિઝલ્ટના આધારે જે વિદ્યાર્થીઓ સૌથી હોશિયાર હોય, જેઓ મેરિટમાં ટોપ પર આવે, એમને આ સ્કોલરશિપ માટે પસંદ કરવામાં આવે છે. અને અહીં એક રસપ્રદ વાત છે. દર વર્ષે 30,000 નવા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ પસંદ કરવામાં આવે છે. જી હા, 30,000. આ બહુ મોટો આંકડો છે અને બતાવે છે કે સરકાર શિક્ષણને કેટલું પ્રોત્સાહન આપી રહી છે. અને હવે એ મુદ્દા પર આવીએ જેની કદાચ બધા રાહ જોઈ રહ્યા છે. આર્થિક લાભ એટલે કે સ્કોલરશિપ તરીકે કેટલી રકમ મળશે અને એ કઈ રીતે નક્કી થાય છે. હવે અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. શિષ્યવૃત્તિની રકમ બધા માટે સરખી નથી. એ વાત પર આધાર રાખે છે કે વિદ્યાર્થી સરકારી શાળામાં જ ભણવાનું ચાલુ રાખે છે કે પછી કોઈ પ્રાઇવેટ શાળામાં એડમિશન લે છે. ચાલો આ આંકડાઓને આપણે સાથે મળીને સમજીએ. સૌથી પહેલાં ધોરણ 6 થી 8. જો વિદ્યાર્થી પ્રાઇવેટ સ્કૂલ પસંદ કરે તો એને વર્ષે 20,000 રૂપિયા મળશે. પણ જો એ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં જ રહે તો વિદ્યાર્થીને મળશે 5,000 રૂપિયા અને એની શાળાને પણ પ્રોત્સાહન માટે 2,000 રૂપિયા મળશે. હવે આગળ વધીએ. ધોરણ 9 અને 10 માટે. પ્રાઇવેટ સ્કૂલ માટે આ રકમ વધીને 22,000 રૂપિયા થઈ જાય છે અને સરકારી સ્કૂલના વિદ્યાર્થી માટે 6,000 અને સ્કૂલ માટે 3,000. અને છેલ્લે હાયર સેકન્ડરી એટલે કે ધોરણ 11 અને 12માં પ્રાઇવેટ સ્કૂલ માટે આ આંકડો 25,000 રૂપિયા સુધી પહોંચે છે, જ્યારે સરકારી સ્કૂલમાં ભણનાર વિદ્યાર્થીને 7,000 અને શાળાને 4,000 રૂપિયાની સહાય મળે છે. એટલે કે આને સરળ રીતે સમજીએ તો 2 રસ્તા છે. જો કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં જાય તો એમને ફી અને બીજા ખર્ચાઓ માટે સીધી મોટી રકમની સ્કોલરશિપ મળે છે. બીજી બાજુ જો કોઈ સરકારી શાળામાં જ રહે તો ત્યાં તો ભણતર મફત છે જ, ઉપરથી આ સ્કોલરશિપ પણ મળે છે. એટલે કે ડબલ ફાયદો. આમ જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણવાનું નક્કી કરે છે એમને 11મા અને 12મા ધોરણમાં વર્ષે 25,000 રૂપિયા સુધીની મોટી આર્થિક મદદ મળી શકે છે. અને જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં જ પોતાનો અભ્યાસ ચાલુ રાખે છે એમને એ જ ધોરણોમાં વર્ષે 7,000 રૂપિયાની સ્કોલરશિપ મળે છે. અને ખાસ વાત, આ રકમ મફત શિક્ષણની ઉપરથી છે. આખી યોજના પાછળનો જે મુખ્ય વિચાર છે એ જ છે કે ભલે વિદ્યાર્થી કોઈ પણ રસ્તો પસંદ કરે, પણ દરેક હોશિયાર વિદ્યાર્થીને ભણવા માટે પૂરતો સપોર્ટ મળવો જ જોઈએ. તો આ બધી વિગતો પછી આ યોજનાનું સાચું મહત્વ શું છે? ચાલો એના પર એક છેલ્લી નજર નાખીએ. આ યોજનાનો સૌથી મોટો અને સીધો ફાયદો એ છે કે એ આર્થિક રીતે કદાચ નબળા પણ ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓ માટે સારામાં સારા શિક્ષણના દરવાજા ખોલી નાખે છે. પૈસાની ચિંતા કર્યા વગર તેઓ પોતાના સપના પૂરા કરી શકે છે. અને અંતે એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ.
જ્ઞાન સેતુ જેવી યોજનાઓ ફક્ત કોઈ એક વિદ્યાર્થીનું જ નહીં પણ આખા સમાજનું ભવિષ્ય ઘડે છે. તો વિચારવા જેવું છે કે શિક્ષણ થકી આપણે કેવું અને કેટલું સારું ભવિષ્ય બનાવી શકીએ છીએ.